એ સોનલબેન શોપિંગ કરવા ગયા તા? હવે દેખશે ને એટલે પોટ્રેગન માખશે. હા ગઈ તી ને. શું આ ઝાડા પાડવાનું લઈ આવ્યા છો? એ ઝાડા એટલે તો ઓલા વયા જાય પુસપુસિયા ઈ ઝાડા. જલપાબેન ઝાડા નહીં, ઝારા. દિવાલોમાં ક્યાંક ખૂણે ખાસ કે ઓલા થઈ ગયા હોય ને ઈ. હા સોનલબેન ઈ જ કહું છું. કેટલાનું આવ્યું આ? ને કાંઈ જાજી કિંમત નથી, 100 રૂપિયાનું આવ્યું. મારે ધૂંજાળા કરવા છે ને હું કો લેતી આવું. સારું તમે લઈ આવ્યા, મારે બાકી જ છે ધૂંજાળા. સોનલબેન તમે કરી લ્યો પછી અમને આપજો. આથી લઈ જાજો. બીજું હું પટરેગાને માંગી લીધું. સોનલબેન આજ બપોરે વાસણ સાફ કરવાનું લિક્વિડ વેચવા વાળો ને બ્રશ ને ફિનાઇલ ને એવા આવવાના છે ભાઈ વેચવા. તો તમારે લેવું હોય ને તો કહેજો. સારું થયું કીધું, મારે વાસણ સાફ કરવાનું લિક્વિડ ઓમે થઈ રહ્યું છે. હા તે પડકારો નાખજો ને આવે તો અહીંયા. એ હા સારું મારે તો કામ છે. હાલો ચોકીદાર ઊભો જ હોય, હું કોણ લઈને આવે બધું એને ધ્યાનમાં હોય. એ ચંપા કાકી ધૂંજાળા થઈ ગયા તમારે? ના બાકી છે. સોનલબેન છે ને ઓલું ધૂંજાળા ખેરવાનું પીછડું લઈ આવ્યા છે, તમારે જોતું હોય તો કહેજો. પોતાનું તો છે નહીં, પોતે તો પાછી વાપરવાય લઈ જાહે ને પાછી તો બધાયને પાડે. સોનલબેન પીછડું લઈ આવ્યા. પીછડું તો તને મારવાની જરૂર છે. આજે સંકેત થઈ ગયા છે કઈ છે? આ હાલ તો જરી કોસાળની સવા લાગ તો. એ આવ ઊભા રહ્યો. ઓ સંજય આયા પધારો. મીઠું મીઠું બોલવું પડશે નકર લાલો લાભમાં નહીં આવે. હું છે કેમ લટુડી પટુડી થાશો? હું કામ લટુડી પટુડી થાશું ઈ તમે બાયણે આવો તો ખબર પડે. આવો ને સંજય. ને આજ તમે ઓલું હું કહેતા હતા, 2 દીથિયા કહેતા હતા કા કે ઓલું બનાવજે ઓલું કેવું શાહી પનીર કે હું કહેતા હતા કાજુનું શાક કાઈક. ઈ આજ કરવાની છું હાંજે. ઈ જ કરવું છે કે કઈ બીજું ભેગું જરીક કેજો હરખાઈએ. હા આવું ઈ જ કરવાનું છે. હા ઓહો આ હું બડા બુટ રખડે. કાઈ નહીં બસ જો સંજય ઉઠાવી લ્યો આ શસ્ત્ર. સંજય મને જરીક માથેથી જારા કાઢી દ્યો ને. એવું શું કરો તમને કહો. હે હાસું કહો કર દેહો કે નહીં કયો ને. મૂંગા કેમ ઊભા તમને કહો લઈ દ્યો ને જરીક. હું ટેબલે ચડું ને તમારા કડમાં કાંઈક થાય છે. શું થાય તમને? કાંઈ નહીં ખબર જ હોય. તું જારા શનિ રવિ હખે રહેવા ના દે. અમને નોરતામાં તો કાંઈ નતું દુખતું, હવે જ બધી દુખાવો ચાલુ થયો. ત્યાં તો ઉલ્લારા મારીને રાસ લેવાતા. તઈ હું માતાજીના આશીર્વાદ હોય ને આપણી માથે, તે આપણામાં જોશ હોય શક્તિ હોય રાસ લેવાની. હવે ઈ પાસે ક્યાં વઈ જાય કાંઈ ખબર નહીં. તો કરી દેશો ને તે ઉપર જ જારા લઈ દીવો, બાકી કાંઈ નહીં કરું. હા ઉપર જ. હેઠે તમને કોણ કહે છે કે વાકા વરો? ના હું પ્લાસ્ટિકની આટલી બોટલ હોય બાપ રે બાપ, કોઈને ઘરમાં નહીં હોય આટલી. જો તો હાવ ખાતેણી એકની ભેગી જ કર્યા રાખે. અરે ત્યાં આજે ઓછી છે એમ કયો મેં સિંટુડાવને બોલાવીને દઈ દીધું અડધું ખોખું. તો આટલી તો જોઈએ ને, આટલી તમે હારી વીણીને રાખી છે કામ આવે. કોક દી કોક મહેમાન એમનેમ ગુડાઈ જાય તો એને પાણીની બોટલ માંગે તો ભરીને દેવા જ થાય. ઓલા નવી થોડી બગાડે. એટલે હું હાસું છું. આટલી ત્યાં વીણીને નોખી રહી કેમ? આટલા બધી મહેમાનને દઈ ના અમુક મહેમાનને અમુક જીનકુ છોકરો આવે તો એને પાણીની ઓલી પિચકારી કરવી હોય ઢાંકણામાં તીણું પાડીને તો ઈ દેવી હોય તો ઈ છે. કોઈ ક્યાંય ફરવા ગયા હોય ને જરીક પાણી પીવું હોય તો ઈ લઈ જવાની. મોટી જગ્યાએ ફરવા ગયા હોય ને પીવી હોય તો મોટા બાટલા લઈ જવાના. પછી માંડવીના દાણા ગામડેથી આવે તો ઈ મગફળી જે આપણે કહીએ ને માંડવી એના દાણા ફોલીને ભરવા હોય તો ઈ ભરવા થાય. પછી કોઈ કઠોળમાં કાસની બહેણી ના હમા ઈ આમાં ઠપકારવું હોય તો ઠલવવા થાય. પછી કોક દીક પિકનિકમાં કોક દીક તમે લઈ જાવ તો ને. બાકી તો હું તો સાઈસુ ભરવી ભરવા થાય. પછી સાઈસુ ભરેલ સિંહા પાછા વાઈસ આવે ખાટા બળા જેવા ગંધાય. એટલે ઈ સિંહા ફટરેગા નાખ દેવાના. તો પછી કઈ ઘરમાં હોય તમે ત્યાં સિંહા માયગા રાખો. મારે ક્યાં કાઢવા એટલે મેં એટલા હાસવીને રાખ્યા. તોય મને એમ છે જરીક વધુ દેવાઈ ગઈ સિંટુને કા ઘટે નહીં તો હારું પોર લગી. બાયું એટલે બાયું તમને કોઈ ના પૂગે. હું ઘરે એટલા જ સિંહા રાખતા છે બધાય પૂછ લ્યો. ઓલ્યું શું છે જવા દેવાની છે? ઓલા ડબરા છે એ પ્લાસ્ટિકના? ના રે ના ઈ તો છે મારે કઈક વસ્તુ સીધું ભરવી હોય એના છે. હું જવા દેવાના જોત કરી કેવો રૂપારો તૈન નો સેટ છે. હા તમે ખોટું સકસક કરો માં માથે ચડીને જરીક લઈ ગયો ને જારા. આયા જોઈ લે દેખાય છે તને? હવે જરીક ભાર દ્યો. ભાર તો દઉં છું. આથી કેવું કોઈ વરી આ તું કોઈ દી લૂ કે લૂતી જ નથી જોતો રોજ. પૂછડું તમારું હજી હમણાં હાઈતમ આઈટમ પેલા કર્યા હતા પણ ફટ બારી ખુલ્લી રાખીને વયા જાવ. એટલે જ કહે કે બારી ગાણે જાય તે બંધ કરતો જાય. ધૂળું કેવી ઉડે આજ ખબર પડી ને કેવી ધૂળું ઉડે. લુવો હા તે લુવો જ છું. જમણી કોર જડીક ખૂણામાં હા બારીની કડે ન્યા લુવો. હા મૂંગી રે ને પાછી તો ઓર્ડર ઠોકે. લુવાઈ ગયું જોઈ લે કેવું સમકાવી દીધું. હા કેવું સમકે. તમારું કામ તો અમને બહુ ગમ્યું. એટલે દર વર્ષે તમારે ધુંજારાના ટાઈમે અહીંયા આવી જવા. નમ્ર વિનંતી તમારા ઓજારો લઈને. आई है दिवाली सुनो जी घर वाली तारा ककराटे माँ
માથું પૈકવું છે, લાગે બાયડી મારી ટેટે લાગે બાયડી મારી ટેટે લાગે બાયડી મારી કસકસણી થાય છે, શનિ રવિ મને હખ લેવા ના દે રે. શાહી પનીર કેન્સલ. કા ભાઈ કા સેવાનું કામ કરાવી લીધું ને હવે કે શાહી પનીર કેન્સલ, એમ નહીં હાલે. ખાવું છે એટલે ખાવું જ છે. પણ સંજય પંજાબી શાકમાં નાખવાની કાંઈ વસ્તુ છે નહીં, પનીર બનીર કંઈ છે નહીં. હવે તમે લેવા જાવ તો ભલે, બાકી હું તો જો ધુંજારામાં નવરી થવાની છું ને. હજી રહોડું કરવું, સ્ટોર રૂમ કરવો, બધા માળિયા સાફ કરવા, કબાટુમાં હજી સણિયા સોરી હકેલી નાખવ્યું, પડદા ધોવા, કેટલું સેવા, પગ લૂસણિયા ધોવા. તો હું વસ્તુ લેતો આવું છું, કરી દઈશ ને? નક્કી નહીં, નવરી થાવી પ્રમાણે કહું કરી દેજો. વેરી નવરી થઈ જાય તો પણ લાગતું નથી. 100%માંથી 99.0% લાગતું નથી. એટલે તમે જરીક હું કહું ખીચડી ખાઈ નાખીએ કા? શું કે તમારું? ખીચડી બરાબર છે. એ સંજય જરીક હવે સ્ટોર રૂમ કાંઈ નહીં, એમ કહો સ્ટોર રૂમ કરવાનો છે મારે. તમે તમારે હુઈ જાઓ, પંખો ચાલુ કરીને રૂમમાં હુઈ જાજો. એમ કહો દરવાજો દઈ દેજો એટલે તમને ધૂળ ના ઉડે. બીજું કામ સિંધિયા તો કેવા કોડા ફાડે. કપડા ધોઈ લો તા લિક્વિડ વાળો આવી જાય કા? ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઢોલીડા. એ ઢોલીડા ખાભા તો આમ ધ્યાન દ્યો. મગો તું ટોપી તો જો હડથા જેવી કર નાખી. હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે ને મોર ક્યાં બોલે. મારે ટોડલે બેઠા. મોરને ટોડલે શાંતિથી બેહવા દે, મને શાંતિથી હુવા દે ને તું શાંતિથી ખાભા ધોવા માંડ. એ સોનલબેન, એ લિક્વિડ વાળા ભાઈ આવી ગયા છે, આવજો નીચે. એ આવું. એ ઝૂમ 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 માડી ઝાલર તારા વાગે બાલુડા જે તારા કાંઈ લાગુ પડે કયું નો અહીંથી કહું છું, પણ તો એના ને એના તાનમાં ગીતડા ગાય. હવે નહીં ગાવ, હુઈ જાવ ને ગોદડું ઓઢીને. અરે ટોડલે બેઠા મસ્તી કરું, હુઈ જાવ ને બાપા. આ લિક્વિડ કેટલાનું આપ્યું? ભાઈ 5 લીટરના લિક્વિડ નું શું છે? એના છે 150 રૂપિયા. આવો શીતલ ભાભી, આ કો લિક્વિડ એ થઈ ગયું છે ને સંડા સાફ કરવાનું ઓલું તૂટી ગયું છે, તું કલ લેતી આવો. અચ્છા ટોયલેટ ક્લીનર નું બ્રશ આવે છે ઈ જ ને? આ ઈ શું છે ભાઈ ઈ બ્રશ નું? 150. ભાવ વધી ગયા પ્લાસ્ટિકમાં બેન. કાઈ તો લિક્વિડ આપી દો. મને પણ લિક્વિડ આપી દો ને. શું છે? લિક્વિડ વાળા છે. કસા લિક્વિડ નું? 150 રૂપિયા 5 લીટર નું કેન. તમાર બાયુને બનાવવું નહીં ને બનાવેલ કમ્પ્લીટ. આ વધારે દીધા લાગે હો. 140 ને જડતું. ઈ તો કેદીના 150 થઈ ગયા. તમે મોડા પીગા લેવા. આ તું દઈ નો થા ને, મને બધી ખબર હોય ક્યાં હું ભાવ આલે ની. કહું છું માજી શાંત થાવ. હે હું તો માજી લાગુ છે એલા. હજી માર છોકરો પરણાવા બાકી છે. લે મને માજી કે હારો. ઓહો લ્યો ને માસી દીદી બેન જી હાલશે ઈ બસ. એ ચંપા કાકી શાંત થાવ. દઈ દે મને એક લિક્વિડ હાલ. એ આ અલ્યા બધા હૈયારા પૈસા દઈ દઉં છું હું બાયુ. આથી તને પછી દઈ દે ને. હું તમને હમણાં આપી દઈશ, આમે મારી પાસે પર્સ નતું. અલ્યા ભાઈ ઓહો ખરીદી થઈ ગઈ લાગે બધાને. આવો સરબેન લિક્વિડ લીધું બધાએ. મને આ લિક્વિડ દઈ જ દે પૈસા વિનાનું. એલા 2 મહિના થયા ન થયો થઈ ના રહ્યું ડોહો મારે લિક્વિડ. ક્યાં જાશો? તારા મહિનો થાય તો આવી જ જવાનું હોય. ક્યાં વરી ગુડાણો તો? ક્યાંય નતો ગયો, છોકરી જોવા ગયો તો. હા હું મેળ પડ્યો તારો? ના રે ના, એને કહેવાય નોકરી વાળો જોતો તો. લે તાર કહેવાય મારા અસલનો ઓવો ધંધો હાલે છે. હા બાયું વાઈટ જોતી હોય મહિનો ના થાય તો. કેવડી દુકાન છે તમારે કા? ના સમજીએ. એટલે કે તું અમાર રૂપારો થઈને કેમ આટા મારસ જો ને? વાળ બાળ ને હાવ કરાવ્યા કલર બલર ને શેરા જેવા ઉસા. સસમા ને ઓહો જેકેટ ને ક્યાંક વરી શેરીમાં કોઈ છોકરી પટકી જાય તો મોજ પડી જાય ને કા? પટી જાય તો હા તૈયારીમાં તો રહેવું પડે ને. લિક્વિડ દેતા દેતા છોકરીને દિલ દઈ દેવું છે મારે. હાથી કાંઈ વાંધો નહીં, અમાર ધ્યાનમાં છોકરી હોય છે ને તને ફટ યાદ કરશું અમે હો. હા કેવરાવજો મને, મારું કાર્ડ તો છે જ તમારી પાસે. હાથી પાકું હાલ લિક્વિડ દઈ દે હવે વાતુડીનો થામાં. કેટલા દેવાના લિક્વિડના? 150 રૂપિયા. વધારે દીધો લાગે ભાવ કાકા. ના ના ઉપરથી ને જ મારે મોંઘું આવે છે એટલે. ઠેક હારું હાલ બાયું દઈ દીધા તમે કે? હા શીતલ ભાભી દઈ દીધા છે સોનલબેન. અલે મારા હાલ ભેગો વારો દે બધાયને હાલ. ઓલો સ્ટીલનો વાયર આવે છે ઈ હવે ઈ નથી આવતું ફ્રીમાં. હવે સાનું મનું દેને લટુડીનો થાતો. આ હું છે ઓલું સ્પ્રે વાળું? ઈ લઈ લ્યો, બારી સમકાવાનું છે તમારે. ઓલા હોલમાં બધે બારીયું હોય ને, એક સ્પ્રેનો ફુવારો મારો ને પછી જેવું મોહતું મારો ને બારીયું સમકે સમક દેરાની ડાઘા બાગા બધું વહી જાય. માખ્યું હંગી હોય આ તે બધુંય. ઈ હા આ બાજુ માખી ઊંઘી જાય ને ઓલ બાજુ કબૂતરા સરકી જાય. કાસ કદનો ભરાઈ રહી છે એક મારે.
હરખું સમજ્યાનું હાલ તો ઈ લઈ લો. અલ્યો લઈ લ્યો, સમજવાનું શું હોય ને, આનાય હો દઈ દેજો, બીજું શું. હા દે કાંઈ હો નથી દેવા. 80 રૂપિયા મારા વધે છે, 80 આના રેડી. માગતો નહીં હવે રૂપિયો ને સાનું મને ઓલો વાયર દે હાલ. ઓહો, તમે તો બધાયને દેવરાવશો. મારે તમને એકની વાહ મારે બધાયને દેવા જો. હાલ હાલ દેજી તને તો સોનલબેન જ પહોંચે એમ છે. હાલ હાલ દે બધાયને અમને વાયર. મને ગધડી યાદ નતો નકર હું આને પુગીને પાછી વરું એમ છું. અલ્યો હા આમ કઈક ફ્રીમાં દેવાય તો બધા લે. ફ્રીમાં બધાયને દઈશ તો ઘર જઈને ઓસરી નહીં વધે મારે. કાકા આ બધું તને મફત આવતું હોય, તમે હોલસેલમાં માલ લ્યો તમને મફત ના જડે. એ તો બરાબર. ઓકે બાયું ધુંજારા થઈ ગયા. હું કરું છું સોનલબેન? મારે થઈ ગયા. હવે સેલીસાનું પોતું છે. મેં થોડા કાયદરા તો છે. મારે થોડું ઘણું થયું છે. રેશમા ભાભી ન્યા તો ધુંજારા કરવા વાળા બેન આવે છે. ઈ તો કઈ કરે નહીં, વીઆઈપી રહ્યા ને. તી હું તો વળી જોવા ગઈ ને તા તો એની ઘરે બે બેન આવ્યા છે ને બધું ક્લીન કરે છે. રેશમા ભાભી તો એન ટેસ્ટ થી બેઠા. હા ઈ રૂપિયા આરણ થોડો વધાર થાય ભાઈ. ઈ તો બે ની બદલે 4 બાયું તેડાવે. મને જો કે એનું ગમે નહીં કરેલું. આપણે આપણી રીતે ઘહી નસલ કરીએ તો ખરી કા. સારું હાલો. હા સારું હાલો. મારે ગોદડાન ગાડલાન તપવા છે. આ તપી દેવાય. ચંપા કાકી કેટલો સરસ તડકો આવે, સરસ તપી જાય. આ તી વિચાર એવો જ છે મારો. આબુ સોડા લિક્વિડ, આબુ સોડા લિક્વિડ, કોઈ બાકી હોય તો આવી જાય. મારા ધોરી બગલી જેવા ઓશિકા ને કેવા અસલના મારા પોસા રૂ જેવા બેંકેટિયા. તડકો હારું છે આઈસ, વાતાવરણ હારું છે તે તપવાઈ જાય. ગાડલા અટાણે તો તઈ નાખ લો કા તપવા, પછી કાઈ જોયું છે. ટેરેસમાં કેમણી કોઈ ઉપડી તૈયાર થઈને જતા અંદર સઠિયા જેવું પહેર્યું. અરે ચંપા કાકી આ સઠિયા જેવું ન કહેવાય. અત્યારે જેકેટ ની એવી રીતના ફેશન છે. હા બાપા આ લે ને ફેશન તારી. પણ કેમણી કોઈ ઉપડી? કાઈ બસ જો શનિ રવિ છે ને તો હું કહું થોડુંક કપડા ને એવું આતે લેતી આવું મોલમાંથી. મોલમાં આમ પણ અમુક જગ્યાએ સ્કીમ છે તો મને એમ થયું કે ચાલ ને જઈ આવું. ઠેક ન્યા જોજે પેલી વસીકાન કવર ને ડ્રેસ ને હોય તો મને ફોન કરજે હું આવી. હા પાકું પાકું. હારું તે મારે હું કો આ બાઈને તપાઈ જાય તો અંદર છે ને આ જરા લેવાઈ ગયા છે ને હું કહેવાય હંજારી પોતા બાકી છે ને એક રખોડાનું પ્લેટફોર્મ સાફ કરવાનું છે ખાલી. મારે તો મેડ આવી હતી કરી ગઈ બધું. તારું થોડું વધારે થાય બાપા. તારે રસિકાને લીલા લેર છે. સારું ચાલો. गणेश काम जल्दी हो जल्दी हो जल्दी हो, गणेश काम जल्दी हो जल्दी हो. રાધિકા સે રમવાને વેલી આવજે રે ઓ રાધિકા. કુંભ ગડુલો ભરી લાવી મારી સૈયરું શંકર શરણે જાયો. હાલો મારી બાયુ રે ગણેશ વધાવવાને જાય હો જાય રે. કેવી મજા આવે નોરતાની યાદ કે હું પેલા લેતા સાદો સાદો રાસ ને પછી જામે સ્ટેપની રમઝટ ને પછી ટીટોળો ને પછી દે ધનાધન ટીમલી ને ફીમલી મોજ આવી જાય. દોઢિયા ને દાદી માન કચ્ચું કાન. માર ટુવાલ કી બાજુ છે? મારે નાવા જાવું છે. સોનાલ તને કહું ખબરદાર બાઈને નીકળાતો. ન્યા કર્યું છે પોતું મેં. આવતાની ઘડીક બેહો સાનોના. નહીં પગલા થાવા દો, મારા પગ હારા છે. હું કે બાઈને ગયો છું? ના ના ઈ કાઈ કરવાનું થાતું નથી. બેહો સાનો મના કહી દઉં છું. નકર તમારે પર ફેરવવું પડશે પોતું. હા તો ગાય ગા કર. થોડી છું હું ઈ માણસ છું. થાકી રે હાવ કયું નહીં તો એમ છે કે બાયડીને કઈ ટેકો દઈએ. આ તો ઓર્ડર જ જીકવા. હવે તમે તમારે જાવ જાવ બાથરૂમમાં નાવા. હવે તું આ બાજુ હોલમાં આવતી રહી. એ હા કાલ તો ઊભા પોતે પોતું કરી નાખું. આ તો ઘડીક આ ધુંજારા કર્યા છે ત્યાં કરી નાખું. બાપા ડોહો ગોઠણ સોલાઈ ગયો મારો. હાય મને આ બાળકની બહુ જ ગમે. કેવી સોખી સણક જેવી હોય. હારું આ બેહવાનો સોફો નાખી લીધો છે તી. મારા હાહુને બેહવું હોય તો વાંધો ના આવે ને બેઠા હોય તો મજા આવે. બેઠા બેઠા એ માણા જોયા રાખીએ ટાઈમ વયો જાય. હવે આ તોરણ જૂના થઈ ગયા કા. વરોદીથી હૈડા તડકો ને ટાઈટ બધું ખાધું. હવે દિવાળી આવે છે ને નવા અસલ ટીંગાડ દો. રૂપારત લાગે. હું કયું ની તોરણ તોરણ કરું છું. આ લટકાડવાના ટોડલ યાર. આ પાણી તાજું જ છે તે હમણાં ડોલ ભરીને આવી એટલામાં કરવા પૂરતું બાલ્કની પૂરતું. અહીંથી નાખ દો. અમે વાળો અમારો છે કા. નાખું ના નાખું અમારે જોવાનું. નવરી થઈ પૂછડી બેન નો ફોન. હાલો જય શ્રી કૃષ્ણ. જાજા દીના પૂછડી બેન પેલી વાર રેકોર્ડ તૂટી ગયો કા પૂછડી. અટ્ટા દીઠ્યા વાત નથી કરી. હા તુંય ધુંજારામાં પડી. હું એમ જ છે સેમ ટુયું. હું ધુંજારામાં જ છું. પાછું બધું હા વાહો વાય નવરાત્રી કેડે હતું ને એટલે પછી બધું ભેગું થયું. હા સાચી વાત છે તારી. હું હાલે બાકી તબિયત પાણી હારી ને? જો હારામ હારું હોવ. હા પોતા થઈ ગયા. બજો પાણી ફકલાવીને બેઠી છું. તારો ફોન આવ્યો. હા રાસ ને વાત જવા દે. રાસ તો બહુ લીધા. હા એમાં પછી આ તો લકી ડ્રોય હતો શરદ પૂનમ નો. તી કેવી મજા આવી. ઈનામ ને અરે જબર જબર ઇનામ હતા. ફોન ને વીટી ને ટીવી ને ઘરઘંટી ને ટેબલ પંખો ને પંપ ને
કપરકાબી ને સાંદીન લકી ને મોબાઈલ ને બાથરૂમ સેટ ને કેવા અસલ ઇનામ હતા તી મને જ લાગ્યું આ દવા છાંટવાનું પંપ સંજય ને સાંદીન લકી લઈ દીધી ઘરમાં કાંઈ હોનન વીટી લાગી ઓલી જલપા બેન ને જેના ભાઈ હોય એને લાગે જ જોજી આપણે મરી ગયા કોઈ દી એવું લાગ્યું નહીં નામ તો હું હા લે તાર ફોન આવે છે તાર મમ્મી આતી કાંઈ વાંધો ને વાત કર લે ને હારું એલા આ સંપા કાકી હું રેડું નાખે મરી ગયા એ સંકી કે પાણી ઉડાડ્યું હે ખબર નથી પડતી મારા ગાડલા પલારા નવા હું તો તપમાં નાખી ગઈ ને તું અહીંયા પાણી ઉડાડી ગઈ અરે હવે ઉપડી એ તી વાડો અમારો છે અમે નાખીએ તો હું ના નાખીએ તો હું લે તારો વાડો છે એટલે મેઠે જોય તો ખરી ને તી મને હું સપનું આવશે કે સંપા કાકી આવશે ને ખાટલો ઢારશે ને ગાડલા ને ગોદડા ને બ્લેન્કેટિયા નાખી જાહે તમારે મને એકવાર જાણ કરાય ને ઈ તો હું પાણી ઉડાડ્યું ઈ તો મેં વરી મને હું ખબર હજી તો હું બાલ્કની ને બધુંય ધોવાની હતી એમ કયો તમારા અગાઉ કહેવાય કે ભાઈ જો આમણી કોઈ રેઠે નાખું છું તો તું જરીક ધ્યાન રાખજે કે હમણાં જ રખાય આવડું ગાર્ડન છે અમારું વાડો પણ તમે અહીંયા જ રાખ્યા મારી બાલ્કની હેઠે તમારો વાક કે મારો મને ખબર હોય પાછો તો રાયડું નાખે મારી માથે લે પોતાનો વાક છે ને મારી બાલ્કની મારો વાડો ને હું કરું દૂધ જ્યારે તો હું બધુંય ધો ઘરે ધો ને ઘરની બાયણે નેવાય ધો નરિયે ધો ને બધુંય ધો આપણે સેટું રખાય આપણું તપવું હોય ને એક તો કોકનામાં આવું આ કહીએ સાનું મને રેજે મને હું કામ સાનું રહેવાનું કયો છો તમારા સામું કોઈ બોલે નહીં એટલે મોટા સવો એટલે અમને ખબર પડે પણ તમે વાક મારો છે જ નહીં ખોટા રાયડું નાખો માં કહી દઉં છું તમને હાથ વાર તમને ક્યાં કોઈ પૂગે છે જીબડો જો ને તમારો જીબડો એવડો જ છે સેમ ટુ યુ 1 2 3 ને 3.5 મને કે લે મારો તો કાઈ વાકી નથી હું તો સાનું મને એ પોતા કરીને હું કાઈ દરજ ગાર્ડનમાં પાણી છાંટું છું હારું પાણી હોય એટલે હેઠે પોધાનું ઓલું છે મારે બધું વાવેલું તો એને પાણી પીવરાવાઈ જાય એમ કરીને હું વરી છાંટું છું આ જોરી હેઠે ગાડલા ન્યા તઈપવા બાલ્કની ની બરોબર હેઠેમાં મને થોડું સપનું આવવાનું દી બગાડ નાખો હવાના પોરમાં ધોજારામાં તો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક